કઈ રીતે પહેરવા ને એની ઘટાગમ નથી ને એ વયમાં આ દીકરો પ્રભુ વીરે પોતે ડિઝાઇન કરેલા વસ્ત્રો પહેરવા માટે જઈ રહ્યો છે. આ દીકરો કેટલો અભ્યાસ છે ખબર છે? 5 પ્રતિક્રમણ, જી વિચાર પ્રકરણ, નવતત્વ પ્રકરણ, દંડક પ્રકરણ, લઘુ સંગ્રહણી પ્રકરણ, ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય, પચખાણ ભાષ્ય, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબોધ સિદ્ધરી શતક, જ્ઞાનસાર, યોગસાર, યોગશાસ્ત્ર ભાગ 1, 2, 3, વિતરાગ સ્તોત્ર, પ્રાધ્યંત પ્રકાશ, અલંકાર શાસ્ત્ર, સંગીતના 67 બોલની સજ્જાય, 125 ગાથાનું સ્તવન, 350 ગાથાનું સ્તવન, 27 ભવનું સ્તવન, આટલા બધા ગ્રંથો આ દીકરાને કડકડાટ છે. આ ગુરુ યોગના ગુરુકુળ વાસનો પ્રભાવ છે. આ માન્યનો મુમુક્ષુપણામાં સંકલ્પ અભિગ્રહ કેવો કે આખા દિવસમાં દિલમાં જે ભાવો હોય ને સારા ખરાબ, એ સાંજ સુધી જો મારા ગુરુ મહારાજને ન જણાવ અને એમાં એક દિવસ ઉપર વીતી જાય તો અઠ્ઠમનું પ્રાયશ્ચિત કરવું, આવો સંકલ્પ આ દીકરો. ભેદભાઈ આપણે વિદાય સમારોહમાં જોયું ને, બંને જણાનો સંસ્કૃતમાં વાર્તાલાપ. 3500 થી અધિક ગાથા આ દીકરાને કંઠસ્થ છે, કડકડાટ છે. સંકલ્પ કેવો, મારા ગુરુ મહારાજને મારાથી જરાક પણ તકલીફ પહોંચે ને તો બીજા દિવસે આંબેલ કરી દેવું, આવો નિયમ આ બાળ મુમુક્ષુનો છે. મને દીક્ષાની રજા મળે, જલ્દીથી જલ્દી મળે ને એ માટે રોટલી અને કડું કડિયાતા 2 દ્રવ્યથી આંબેલ કર્યા છે. મારે દીક્ષા આ પિતજ્ઞ ભાઈ 4 ડિગ્રી તાવ, મુમુક્ષુપણામાં ઊભા થવાની તાકાત નહીં, આખું શરીર તપે છે, ધગધગે છે. એમાં પણ 14નું પ્રતિક્રમણ આ દીકરાએ ઊભા કર્યું છે. એક પણ ખમાસમણ બેઠા નહીં. આ મારા પ્રભુનું શાસન છે. આ બાળ દીક્ષાનો જય હો, વિજય હો. આજે છે ને આપણે